નમસ્કાર અને કર્ણાટકના આ અદ્ભુત રાજ્યમાં આપનું સ્વાગત છે. અમે અહીં રહીને ખૂબ ગર્વ અનુભવીએ છીએ. ઉત્તર ભારતમાંથી આવે છે તે એક વિશાળ પરિવર્તન છે. પહેલા તમે એક ભવ્ય એરપોર્ટ પર ઉતરો. મને પ્રામાણિકપણે લાગે છે કે તે વિશ્વમાં ક્યાંની પણ શ્રેષ્ઠ એરપોર્ટ પૈકીનું એક છે. ચોક્કસપણે ભારતનું શ્રેષ્ઠ એરપોર્ટ. અને પછી બેંગ્લોર સુધીની ડ્રાઈવ અદ્ભુત છે. બંને બાજુ તમે એવી સંસ્થાઓ જુઓ છો જે તમને યાદ કરાવે છે કે આ લગભગ વિકસિત દેશ છે. કર્ણાટક ખરેખર ભારતના સૌથી ધનિક રાજ્યોમાંનું એક છે. હકીકતમાં જો તમે ડેટા પર નજર નાખો તો કર્ણાટકની માથાદીઠ આવક વાર્ષિક 3 લાખથી વધુ છે, જે ઉત્તર પ્રદેશની માથાદીઠ આવક કરતાં 4 ગણી વધારે છે અને બિહારની માથાદીઠ આવક કરતાં 6 ગણી વધારે છે, જે વાર્ષિક માત્ર 54,000 રૂપિયા છે. કેટલો મોટો તફાવત! પરંતુ આ વર્ષે કર્ણાટકને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ભયંકર દુષ્કાળ પડ્યો છે. ઘણા લોકો કહે છે કે દુષ્કાળ એ તેમની જીવન સ્મૃતિમાં સૌથી ખરાબ દુષ્કાળ છે. અને ખેડૂતો માટે જીવન કેટલું મુશ્કેલ છે તે જોવા અમે ખેતરોમાં ગયા. અને તે ખરેખર તેમના માટે ખૂબ જ મુશ્કેલીભર્યો સમય છે. નમસ્તે. નમસ્તે. અત્યારે પરિસ્થિતિ કેવી છે? શું વરસાદ પડ્યો છે? વરસાદ પડ્યો નથી અને સ્થિતિ ખરાબ છે. રાશન. તેઓ અમને 5 કિલો રાશન આપી રહ્યા છે. તમે કંઈક કહેવા માંગો છો? હું શું કહું? વરસાદ પડ્યો નથી, પરંતુ આજીવિકા કમાવવા માટે હજુ પણ આ ગરમીમાં કામ કરવું પડે છે. તેઓ 5 કિલો ચોખા આપી રહ્યા છે, પરંતુ તે પૂરતા નથી. બહારથી ખરીદું તો 800 થી 900 રૂપિયા થાય. 300 રૂપિયાના રોજના વેતનથી વ્યવસ્થા કરવી મુશ્કેલ છે. શું તમને રાશન મળે છે? મારી પાસે રેશન કાર્ડ નથી. કોઈ કાર્ડ નથી. શું તે મફત ખોરાક વિશે વાત કરે છે? ના, ભોજન આપવામાં આવતું નથી, તેથી જ તેઓ ચોખા રાશન આપે છે. તો તમે ચોખા મેળવો છો? મને કોઈ રાશન મળતું નથી. વરસાદ પડ્યો નથી. ગરમીના કારણે બધું સુકાઈ ગયું છે. તે બધું સુકાઈ ગયું છે. બધું સુકાઈ ગયું છે. દુષ્કાળ માટે તેઓએ કોઈ પૈસા આપ્યા છે? તમે પૂછી શકો. શું સરકારે કોઈ પૈસા આપ્યા છે? તેઓએ કશું આપ્યું નથી. અત્યાર સુધી તેઓએ કશું આપ્યું નથી. જરા બાજુએ કહું તો તેમાંથી ઘણી મહિલા ખેડૂતોએ અમને જણાવ્યું કે વાસ્તવમાં તેમને બંને પક્ષોએ મત આપવા માટે 500 રૂપિયા કે 400 રૂપિયા ચૂકવ્યા હતા. ફક્ત તેઓ શું કહે છે તે સાંભળો. આ વિસ્તારમાં લોકો કોને મત આપે છે, કોંગ્રેસ કે બીજેપી? મને ખબર નથી કે કોણ જીતશે. શું તેણીને મત આપવા માટે પૈસા મળ્યા? તેણીને પૂછો. શું કોઈ પાર્ટીએ તમને વોટ આપવા માટે પૈસા આપ્યા? મને 500 રૂપિયા મળ્યા. 500 રૂપિયા. કયા પક્ષમાંથી? તેણીને પૂછો. કઈ પાર્ટીએ તમને 500 રૂપિયા આપ્યા? બીજેપી. કોંગ્રેસે 500 રૂપિયા આપ્યા. વ્યક્તિ દીઠ? એક વ્યક્તિ માટે. કેટલા? બીજેપીએ વ્યક્તિ દીઠ 400 રૂપિયા આપ્યા. શું તમને મતદાન માટે પૈસા આપવામાં આવ્યા છે? 500 રૂપિયા. 500 રૂપિયા આપવામાં આવ્યા છે. 500 રૂપિયા મત આપવાના છે. બીજેપી, કોંગ્રેસ કે બંને? કઈ પાર્ટીએ તમને વોટ આપવાના પૈસા આપ્યા? બીજેપી. બીજેપી હાસે 500 રૂપિયા આપ્યા અને કોંગ્રેસ? કોંગ્રેસે 400 રૂપિયા આપ્યા છે. બીજેપીએ 500 રૂપિયા આપ્યા છે. કેટલાક લોકોને પૈસા મળ્યા પણ કેટલાકને ન મળ્યા. વાસ્તવમાં આ વર્ષે દુષ્કાળ આ ચૂંટણીમાં એક મુખ્ય રાજકીય મુદ્દો બની ગયો છે, કારણ કે અહીંની કોંગ્રેસ સરકાર કહે છે કે કેન્દ્ર તેમને તેમની રકમ ચૂકવી રહ્યું નથી. હકીકતમાં તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા અને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 18,000 કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ કોંગ્રેસના કહેવા મુજબ તેમને માત્ર 4,000 કરોડ જ મળ્યા છે. તેથી તેઓ દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને હકીકતમાં સંઘવાદનું એક તત્વ છે. કંડિગા માટે કર્ણાટક, જ્યારે કેન્દ્રને કર્ણાટકની ચિંતા નથી. તેથી અમે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાને પૂછ્યું કે અહીં વાસ્તવિક સમસ્યા શું છે. સર, અમારા માટે આ સમય ફાળવવા બદલ આભાર. કર્ણાટક સાથે કેન્દ્ર દ્વારા ભેદભાવ, શું તે ખૂબ જ મજબૂત ભેદભાવ છે? કેન્દ્ર રાજ્ય. જુઓ, 240 તાલુકામાંથી અમે 223 તાલુકા જાહેર કર્યા છે. 240 તાલુકામાંથી 223 તાલુકા. લગભગ 48,000 હેક્ટર જમીનમાં અમે પાક ગુમાવ્યો, ખેડૂતોએ પાક ગુમાવ્યો.
આપણે 35,000 કરોડ રૂપિયાથી વધુનો પાક ગુમાવ્યો છે. અમે ભારત સરકારને NDRFના ધારાધોરણો અનુસાર 18,170 કરોડ રૂપિયા માંગ્યા છે અને અમે સપ્ટેમ્બર મહિનામાં મેમોરેન્ડમ આપ્યું છે. અને હજુ પણ મેં 3 મંત્રીઓને સંબંધિત મંત્રીઓને મળવા અને કર્ણાટકમાં દુષ્કાળની સ્થિતિ સમજાવવા મોકલ્યા છે. તેઓએ જવાબ ન આપ્યો. અને છેલ્લે હું પોતે ગયો હતો અને 19મી ડિસેમ્બરે વડાપ્રધાનને મળ્યો હતો. ફરી હું બીજા દિવસે 20મી ડિસેમ્બરે અમિત શાહને મળ્યો. આગળ અને પાછળ કેટલી વાર? 3 મંત્રીઓ સંબંધિત મંત્રીઓને મળ્યા હતા અને તેઓએ જવાબ આપ્યો ન હતો. અને હું પોતે ગયો અને 19મી ડિસેમ્બરે વડાપ્રધાનને મળ્યો. પરંતુ અહીં લોકોને તકલીફ પડી રહી છે. અહીં દુષ્કાળ પડ્યો છે ગંભીર દુષ્કાળ. અને તેઓ તમને પૈસા આપતા નથી. શા માટે? હું નથી જાણતો. કારણ કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર, તેઓ કર્ણાટક પ્રત્યે, કોંગ્રેસ પક્ષ પ્રત્યે નફરતની રાજનીતિ કરી રહ્યા છે. અને તેઓએ કર્ણાટક પ્રત્યે સાવકી માતા જેવું વલણ દર્શાવ્યું છે. અને અમે કોર્ટનો સંપર્ક કર્યો છે. ફેડરલ માળખામાં કોર્ટનો સંપર્ક કરવો અમારા માટે અનિવાર્ય છે. માત્ર કર્ણાટકમાં જ નહીં, સમગ્ર દેશમાં જ્યાં પૂર આવે, જ્યાં દુષ્કાળ હોય ત્યાં ભંડોળ પૂરું પાડવાની ભારત સરકારની ફરજ છે. પરંતુ હજુ સુધી તેઓ છૂટ્યા નથી. અમારા મેમોરેન્ડમ સબમિટ કર્યાને 7 મહિના થઈ ગયા. 7 મહિના પછી પણ તેઓએ જવાબ આપ્યો નથી. તેથી અમે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંઘીય માળખામાં આપણે આવું ન કરવું જોઈએ. અને તેઓએ ભારત સરકારને તેનું સમાધાન કરવા નિર્દેશ આપ્યો. તેઓએ તેનું સમાધાન કર્યું નથી. ફરીથી તેઓએ 1 અઠવાડિયાનો સમય લીધો. અને તેઓએ ત્યાં 1,445 કરોડ રૂપિયા આપ્યા છે. 18,000 કરોડ રૂપિયાને બદલે તે અમે પૂઢેલી રકમના 19% છે. NDRFના ધારાધોરણો અનુસાર અમે નુકસાનની કુલ રકમ ભરપાઈ કરવા માટે પણ કહ્યું નથી. કુલ 35,000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થશે. તે તેનાથી અડધું હશે. તેમાંથી અડધો પણ નથી. તો લોકો શું કહે છે? તેમની લાગણીઓ શું છે? તેઓ પરેશાન છે અને તેમને કેન્દ્ર તરફથી પૈસા નથી મળી રહ્યા. તેઓ કન્નડમાં શું કહે છે? BJP એક વેશમાં શાસન કરે છે. તેઓ સાવકી માતા જેવું વર્તન કરે છે. તેઓ નફરતનું રાજકારણ કરી રહ્યા છે. એવું અહીં લોકો કહે છે. અમે ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન શ્રી આર. અશોકને પણ પૂછ્યું કે કેન્દ્ર શા માટે રાજ્યને વધુ નાણાં નથી આપી રહ્યું. ખાસ કરીને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. દુષ્કાળનો સામનો કરી રહેલા કર્ણાટકની આ એક સમસ્યાનો તમે કેવી રીતે સામનો કરી રહ્યા છો? લોકો પીડાઈ રહ્યા છે અને તેઓએ 18,000 કરોડ માંગ્યા, કંઈ ચૂકવાયું નહીં. પછી તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટે કહ્યું, ચૂકવો, કારણ કે લોકો પીડાય છે અને તમે 18,000 કરોડમાંથી માત્ર 4,000 કરોડ ચૂકવ્યા છે. 4,000 કરોડ પણ નહીં, ફક્ત 4,000 કરોડથી ઓછા. તમે ઝુંબેશમાં તે મુદ્દાનો કેવી રીતે સામનો કરો છો? મને લાગે છે કે કોંગ્રેસના લોકો ખોટો પ્રચાર કરી રહ્યા છે. ખરેખર હું છેલ્લા શાસનમાં 4 વર્ષ સુધી મહેસૂલ મંત્રી હતો. મહેસૂલ મંત્રી હોવાનો અર્થ છે કે દુષ્કાળ, પૂર વગેરે તમામ મુદ્દાઓ મારા હેઠળ આવે છે. મને બધી ખબર છે. તો આ માટે NDRF અને SDRF નિયમો છે. NDRF એટલે કે રાષ્ટ્રીય સરકાર ભંડોળ પૂરું પાડશે. SDRF પણ 70% રકમ આપશે. તેઓએ ત્રિમાસિક ધોરણે રાજ્ય માટે પહેલેથી જ 700 કરોડ આપ્યા છે. તેઓએ કર્ણાટક રાજ્યને આપ્યું છે. અને હવે તેઓ 300 અને 454 કરોડથી વધુ રિલીઝ કરી રહ્યા છે. આ NDRF નિયમો છે. પાક માટે તેઓએ રકમ નક્કી કરી છે જે હેક્ટર દીઠ આશરે 7,000 છે. તેઓએ આપ્યા છે. નિયમ પ્રમાણે જ તેઓએ આ રકમ આપી છે. મને લાગે છે કે કર્ણાટકના ઇતિહાસમાં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી આ સૌથી વધુ રકમ છે. તે માટે નહીં, દુષ્કાળ માટે, કારણ કે સુપ્રીમ કોર્ટે 18,000 કરોડ કહ્યું છે અને તમે માત્ર 3,900 આપ્યા છે. 18,000 નહીં.
તેથી દુષ્કાળ માટે હજુ 14,000 કરોડ બાકી છે. હું સહમત છું. હું બીજી વાત નથી કરતો. ખેડૂતો કહે છે કે અમે કેન્દ્રના કારણે હારી રહ્યા છીએ. તે કેન્દ્ર રાજ્યની સમસ્યા છે. તમે તેનો કેવી રીતે વિરોધ કરો છો? ફરી એકવાર હું ભૂતકાળમાં જઈશ. ગત વખતે મનમોહન સિંહની સરકારે કેન્દ્રમાં 10 વર્ષ શાસન કર્યું હતું. રાજ્યમાં અમારી સરકાર હતી, યેદિયુરપ્પાની સરકાર. 10 વર્ષ સુધી અમે 40,000 કરોડની વિનંતી કરી. અમે NDRF ફંડ માટે કેન્દ્ર સરકારને વિનંતી કરી. અને તેઓએ અમને શું આપ્યું? તેઓએ અમને 3,500 કરોડ આપ્યા. અમે શું માંગ્યું હતું? 40,000 કરોડ. તેઓએ શું આપ્યું છે? 3,500 કરોડ. હવે તેઓ મોદી સરકાર પર સવાલ ઉઠાવી રહ્યા છે. મેં ટકાવારી પણ આપી છે. મનમોહન સિંહ સરકારે કર્ણાટકને અમે જે માંગ્યું હતું તેના 5% કરતાં પણ ઓછી રકમ આપી. 5%થી ઓછા. મોદી સરકારે શું આપ્યું? મોદી સરકારે દુષ્કાળ અને પૂર માટે માંગેલી રકમના 50%થી વધુ રકમ આપી છે. એ મોદીની ખાસિયત છે. 4,000 કેવી રીતે? 18,000ના 50%, કારણ કે તે 25% પણ નથી. તો શું તમે કહો છો કે તમે મનમોહન સરકાર જેટલા સારા છો કે મનમોહન સરકાર જેટલા ખરાબ છો? અથવા તમે બંને એક જ છો? ના, અમે મનમોહન સિંહ સરકાર કરતા સારા છીએ. મનમોહન સરકારે આખા 6 વર્ષમાં જેટલું આપ્યું તેના કરતાં મોદી સરકારે 4 થી 5 ગણું વધારે આપ્યું છે. તેથી આ આંકડો ખોટો છે. તમે 3,900 કરોડ આપ્યા છે અને સુપ્રીમ કોર્ટે કહ્યું 18,000 કરોડ આપો. ના, હું સુપ્રીમ કોર્ટને પણ ટાંકી રહ્યો છું. કોર્ટે કહ્યું કે તમે નિયમો અનુસાર તરત જ મુક્ત કરો. જો કે રાજ્ય સરકારમાં કોઈ નિયમ નથી. મને લાગે છે કે નિર્મલા સીતારમણે કોર્ટમાં જતા પહેલા ચૂંટણી પંચને વિનંતી કરી હતી કે કૃપા કરીને મને કર્ણાટક, તમિલનાડુ અને આસામમાં દુષ્કાળ માટે બજેટ આપવાની મંજૂરી આપો. તેઓએ ચૂંટણી કમિશનરને વિનંતી કરી. ચૂંટણી કમિશનરે પરવાનગી આપી હોવાથી અમે રકમ આપી હતી. અમે માનનીય સુપ્રીમ કોર્ટને આ વાત જણાવી છે. આ કર્ણાટક સરકારનું દબાણ નથી, આ કુદરતી પ્રક્રિયા છે. આ રકમ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. હું મોદીજીની પ્રશંસા કરું છું. છેલ્લા 10 વર્ષમાં તેઓએ કર્ણાટકમાં દુષ્કાળ અને પૂર નિવારણ માટે સૌથી વધુ રકમ આપી છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી આ સૌથી વધુ રકમ છે. હું મોદી સરકારની પ્રશંસા કરીશ. દોરાબા, કેન્દ્ર રાજ્ય સંઘર્ષનો આધાર શું છે? શું તે વાજબી છે? શું કોંગ્રેસે પણ કર્યું? નીચે લીટી શું છે? પ્રણોય, તમામ રાજ્યો કે જેઓ અમીર છે તેમની હંમેશા કેન્દ્ર સામે ફરિયાદ રહે છે કે તેઓને પૂરતા પૈસા પાછા નથી મળતા, કારણ કે તેઓ પાછા મળે છે તેના કરતાં વધારે યોગદાન આપે છે. પછી 12,000 કરોડ, 14,000 કરોડ, 10,000 કરોડ હોવા જોઈએ તેની નાની વાર્તા છે. પરંતુ દક્ષિણના રાજ્યો, કારણ કે પરંપરાગત રીતે તેઓ બીજેપી શાસિત નથી, તેઓ ઉત્તરની સરકાર પ્રત્યે વધુ દ્વેષ ધરાવે છે અને ઉત્તરના રાજ્યોને ઓછું યોગદાન આપતા વધુ ફાયદો થાય છે. આ એક રાજકીય બાબત છે જે ઘણા વર્ષોથી, દાયકાઓથી ચાલી રહી છે. જો કે બાદ આપણે ભારતમાં ફેડરલિઝમ વધુને વધુ મજબૂત થતો જોયો છે. વાસ્તવમાં પ્રાદેશિક પક્ષો અન્ય પક્ષો કરતાં ઘણું સારું કરી રહ્યા છે. આ આખા વિરોધમાં ફેડરલિઝમ કે પેટા રાષ્ટ્રવાદનું તત્વ છે કે પછી તમે તેને જે પણ કહેવા માંગો છો. અહીં તેઓએ દુકાનના ચિહ્નો અંગે વિરોધ દર્શાવ્યો હતો અને કહ્યું હતું કે તમામ દુકાનોએ સ્થાનિક ભાષામાં દુકાનની નિશાની રાખવી આવશ્યક છે. મને લાગે છે કે અમે સ્થાનિક છીએ, અમે કંડીગા છીએ, અમને અમારું રાજ્ય જોઈએ છે. અને મને લાગે છે કે તેઓએ કહ્યું કે અમે દેશના બીજા સૌથી મોટા કરદાતા છીએ અને જ્યારે કેન્દ્ર પાસેથી નાણાં મેળવવાની વાત આવે છે ત્યારે અમે સૌથી નીચે છીએ. તમિલનાડુએ પણ આવું જ કહ્યું છે. તેથી દક્ષિણમાં ચોક્કસપણે એક મોટી સમસ્યા છે. માયા, તને મળીને આનંદ થયો. સમય કાઢીને અહીં આવવા બદલ આભાર, કારણ કે તમે 30 વર્ષથી ચૂંટણીઓ આવરી લીધી છે. 1980ના તમે 5 વર્ષના હતા ત્યારથી. 4 માફ કરશો, આઈ એમ સોરી. તે વાસ્તવમાં છે. તો મને કહો, તે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે કારણ કે લોકો પીડાય છે અને પછી તેને કેન્દ્ર રાજ્ય સંબંધો સાથે જોડવામાં આવે છે. સંપૂર્ણપણે હા. વારંવાર એવું પુનરાવર્તિત થાય છે કે કર્ણાટક કેન્દ્રને ઘણું બધું આપી રહ્યું છે, એટલું ઓછું પાછું મેળવી રહ્યું છે અને તે ખરેખર કોંગ્રેસ માટે મજબૂત પીઠ છે. અલબત્ત, તેઓએ મુખ્ય પ્રધાન પોતે દિલ્હી જઈને રાજધાનીમાં વિરોધ કર્યા પછી શરૂઆત કરી.
તેથી તે ચોક્કસપણે કોંગ્રેસની પીચમાંથી એક છે કે કેન્દ્રની BJP સરકાર કર્ણાટકની કાળજી લેતી નથી, કન્નડીગાંવની દરકાર કરતી નથી અને આ જે રીતે પ્રદર્શિત થાય છે તેમાંથી એક હકીકત એ છે કે જે ટેક્સ લેવામાં આવી રહ્યો છે તેમાંથી આટલો ઓછો ચૂકવેલ કર્ણાટક પરત આવી રહ્યું છે. શું તે મતદારો સાથે તાળ ખેંચે છે કે તેઓને પણ લાગે છે કે કર્ણાટક સાથે થોડો ભેદભાવ કરવામાં આવી રહ્યો છે? ઠીક છે, સંભવતઃ મધ્યમ વર્ગના મતદારોમાં, કારણ કે અલબત્ત ઘણા બધા કર્ણાટકોએ ગયા વર્ષે જ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપ્યો હતો, તેથી તે ચોક્કસપણે તેમની સાથે પડઘો પાડે છે. મને ખાતરી નથી કે તમે જે ક્ષેત્રની મહિલાઓ સાથે વાત કરી છે કે શું તેઓ ખરેખર તેમની સાથે વાઇબ કરશે કે કેમ, પરંતુ ચોક્કસપણે મધ્યમ વર્ગના મતદારો તે અંગે પ્રશ્ન કરી રહ્યા છે. મને લાગે છે કે કેન્દ્ર વિરોધી લાગણી એટલા માટે પણ છે કારણ કે 3 કે 4 દાયકાઓથી કાવેરી નદીની સમસ્યા હલ થઈ નથી અને કર્ણાટકને લાગે છે કે તે થઈ ગયું છે અને એવોર્ડ આપવામાં આવ્યા છે, રાખવામાં આવ્યા નથી. તેથી મને લાગે છે કે આ બધું એક પ્રકારનું કેન્દ્ર વિરોધી, માત્ર BJP વિરોધી જ નહીં પરંતુ કેન્દ્ર વિરોધી રોષનું નિર્માણ કરે છે કે અમને યોગ્ય હિસ્સો નથી મળી રહ્યો. તમે ઉલ્લેખ કર્યો છે કે કોંગ્રેસે 2023 વિધાનસભાની ચૂંટણીમાં વ્યાજબી રીતે સારું પ્રદર્શન કર્યું હતું અને તે એક વિશાળ પરિવર્તન છે. સમય જતાં કોંગ્રેસનું શું થયું તે જરા જુઓ. વાસ્તવમાં કોંગ્રેસનું કર્ણાટકમાં 50 વર્ષ સુધી વર્ચસ્વ હતું, જ્યાં સુધી તે લગભગ 2004 વર્ષ સુધી. 50 વર્ષ સુધી દર વર્ષે 25 થી 25 વચ્ચે કેટલી સીટો જીતતા હતા એ જ જુઓ. 1 કે 2 વર્ષ આપો કેલો. પછી અચાનક 2004માં તે 20 થી ઘટીને 8 સીટ પર આવી અને પછી 2019માં તે ઘટીને માત્ર 1 સીટ પર આવી. હવે કોંગ્રેસ લગભગ નાબૂદ થઈ ગઈ છે અથવા તો તમે વિચારશો અને તે વાસ્તવમાં બીજેપીના જંગી ઉથલપાથ દ્વારા સામનો કરવામાં આવશે. જરા જુઓ, 50 વર્ષથી આ રાજ્યમાં ક્યાંય નહોતું. પછી 2004માં તે 6 થી 8 બેઠકોથી 18 બેઠકો સુધી અને પછી 2019માં 25 બેઠકો સુધી, સંપૂર્ણ ટર્નરાઉન્ડ. પરંતુ પછી અને 2023ની વચ્ચે શું થયું, કારણ કે માયા માત્ર એક વિશાળ પરિવર્તનનો ઉલ્લેખ કરી રહી હતી, એક કાતરની અસર. છેલ્લા 2 વર્ષમાં બીજેપીનો અચાનક ઘટાડો અને 2019 થી 2023 સુધી કોંગ્રેસનો તીવ્ર ઉછાળો. બીજેપી 51%ની વોટ ટકાવારીથી ઘટીને 36% પર આવી ગયો, જે ઘણો મોટો ઘટાડો છે અને કોંગ્રેસ ઉપર ગઈ. વોટ 32%થી 42% પર ગયા. હવે નજીકની ચૂંટણીમાં 2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 42% અને બીજેપી 36% હતી. જો તમે તેને સીટોમાં રૂપાંતરિત કરો છો તો તે ખૂબ જ કહેવાની વાર્તા પણ છે. 2019થી 2023માં એક મોટો ફેરફાર થયો છે. જો તમે 2023ને જુઓ, વિધાનસભાને લોકસભા બેઠકોમાં ફેરવો તો તે લોકસભા દીઠ અંદાજે 7 થી 8 વિધાનસભા બેઠકો છે. બીજેપી 25 સીટથી ઘટીને 8 સીટ પર અને કોંગ્રેસ 1 સીટથી 18 સીટ પર અને JDS 2 સીટ પર આવી. તે ફરી એક મોટો ફેરફાર છે. તો શું થાય જો વિધાનસભાની ચૂંટણીમાં તમે સારું કર્યું? આ લોકસભાની ચૂંટણી છે, તેની કોઈ સુસંગતતા છે. જેમ કે આપણે પહેલા જોયું છે અને તમે તેને અમારા સ્નિપેટ્સમાં જોઈ શકો છો, વિધાનસભાની ચૂંટણીઓ આગામી લોકસભા ચૂંટણીમાં શું થવાનું છે તેની ખૂબ સારી આગાહી કરે છે. તે ઐતિહાસિક રીતે સાચું છે. અમે તમામ ડેટા તપાસ્યા છે. 80% વખતે એ જ પક્ષ જે વિધાનસભાની ચૂંટણી જીતે છે તે લોકસભા જીતે છે અથવા લોકસભામાં તે રાજ્યમાં સૌથી વધુ બેઠકો મેળવે છે. હકીકતમાં ઘણીવાર તે થોડી વધે છે. તેથી આગામી લોકસભા ચૂંટણીમાં શું થવાનું છે તેના માટે વિધાનસભાની ચૂંટણીઓ ખૂબ સારી આગાહી છે. પરંતુ એક જોગવાઈ સાથે, જ્યાં સુધી આગામી લોકસભાની ચૂંટણી વિધાનસભાની ચૂંટણીના 1 વર્ષની અંદર છે અને તે કર્ણાટકની બાબત છે, તો તમારા મતદારો કરતાં વિધાનસભાની ચૂંટણી વધુ સારી આગાહી કરનાર છે. હંમેશા નહીં પણ ઘણીવાર હા, ઘણીવાર હા. તમે હાર સ્વીકારો છો. મારો મતલબ છે કે આ ઐતિહાસિક ડેટા છે, તેથી તેના પર ચર્ચા કરવાનો કોઈ પ્રશ્ન નથી. તો શું તમને એમ લાગે છે કે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અચાનક ઉંચકાઈ ગઈ એ હકીકતે આ ચૂંટણીમાં જોરદાર પલટો કર્યો છે કે નહીં?
ના, મને નથી લાગતું કે તે અચાનક વધી ગયું. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વર્ષોથી લગભગ 37-29% અને બીજેપીને 4 કે 5% ઓછા મળ્યા. પછી ગઠબંધન થાય છે અને સરકારો રચાય છે. આ વખતે કોંગ્રેસ 40% અવરોધ પાર કરીને 42% પર પહોંચી ગઈ છે. તેથી બંને પક્ષો વચ્ચેનું અંતર 3% અથવા 4%થી જ થયું, જેના કારણે 2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો આ પ્રચંડ વિજય થયો હતો. અને આ વિધાનસભાની ચૂંટણીથી માત્ર એકાએક થયેલો ફેરફાર નથી. તે પહેલા પંચાયતની ચૂંટણી અને નગરપાલિકાની ચૂંટણીને લઈને કેટલાક સૂચક હતા. 2019ની લોકસભા ચૂંટણી પછી 2020 અને 2021માં શું થયું તે જરા જુઓ. 2019થી કોંગ્રેસનો ઉદય પણ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં થયો હતો, જેને ખરેખર ઘણા લોકો અનુસરતા નથી. વાસ્તવમાં આ 2 વર્ષમાં કોંગ્રેસને 42% બેઠકો મળી હતી, જ્યારે બીજેપીને માત્ર 36% બેઠકો મળી હતી. તેથી બાદ ત્યાં પહેલેથી જ એક સૂચક હતો કે કોંગ્રેસ કર્ણાટકમાંથી ખરેખર લગભગ નાશ પામ્યા પછી થોડી પાછી આવી રહી છે. જો કોઈ નગરપાલિકાની ચૂંટણીને નજીકથી અનુસરે છે. હા, અને મને લાગે છે કે બીજેપી આ ચૂંટણી પછી સમજાયું. મારો મતલબ એ હકીકત છે કે તેઓ ગયા અને જેડીએસ સાથે જોડાણ કર્યું, અને જેડીએસ એક બિનસાંપ્રદાયિક પક્ષ હોવા છતાં આમાં તેમની સાથે જોડાવા તૈયાર હતી. મને લાગે છે કે તે બંનેને સમજાયું કે તેઓ જઈ રહ્યા નથી. બીજેપી છેલ્લી વખતના તેના પ્રદર્શનને માત્ર એકલા જ પુનરાવર્તિત કરી શકશે નહીં. તેઓને જેડીએસની જરૂર છે, અને તેઓ એ હકીકત સ્વીકારે છે કે તેઓ દક્ષિણના 5 જિલ્લામાં નીચે હતા. તો માયા, શા માટે આટલો મોટો ફેરફાર? એ અર્થમાં કે બીજેપી ઊંચી સવારી કરી રહી હતી, સાથે સફર કરી રહી હતી, અને અચાનક વસ્તુઓ બદલાઈ ગઈ છે. શા માટે? મને લાગે છે કે કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી પહેલા, મને લાગે છે કે કોંગ્રેસ એ વચનોની બાંયધરી આપે છે જે તેમણે મતદારોમાં તાર લગાવ્યા હતા, જેમાંથી મોટા ભાગના વચનો અમલમાં મુકાયા છે. મને લાગે છે કે મતદારો માટે તે ખૂબ જ લોકપ્રિય પગલું હતું. મને લાગે છે કે તેઓએ ખરેખર તેની પ્રશંસા કરી. આ ઉપરાંત કર્ણાટક કેટલીકવાર દેશભરની લાગણીની વિરુદ્ધ જાય છે. ડબલ એન્જિન સરકારનો ફાયદો આપણને ભાગ્યે જ મળે છે. ઘણીવાર રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર કરતા અલગ પક્ષ હોય છે. તેથી અમે તેને અહીં અલગ રીતે કરીએ છીએ. ખૂબ જ સ્માર્ટ. એકબીજા પર નજર રાખે છે, ખાસ કરીને જો તે કંડીગા પાર્ટી હોય. તેથી અમે વાસ્તવમાં આ જ પ્રશ્ન મૂક્યો છે જે માયા એડીકે, શિવકુમાર, નાયબ મુખ્ય પ્રધાન અને ઘણા લોકો કહે છે કે તે કોંગ્રેસ પાર્ટીમાં એક્શન મેન છે. તો આ સમયે તમે જે બાબતોને લઈને ખૂબ જ મજબૂત છો અને તેની અસર થઈ રહી છે, અને તે તમારી વ્યૂહરચનાઓમાંની એક છે, તમે અમને તે સમજાવી શકો છો, અને તે છે સંઘવાદ એ બંધારણનો એક ભાગ છે. તમે હમણાં જ કર્ણાટકને એટલું ભારપૂર્વક કહ્યું. તમને લાગે છે કે કર્ણાટક માટે છે? શું લોકોને લાગે છે કે બીજેપી વધુ પડતું કેન્દ્રીકરણ કરી રહ્યું છે અને કર્ણાટક હારી રહ્યું છે? અને જો એમ હોય તો આ અતિશય કેન્દ્રીકરણમાં કર્ણાટક કેવી રીતે હારી રહ્યું છે? અલબત્ત તેઓ ખૂબ જ મજબૂત સરકાર છે. અહીં ઓપરેશન કમર શરૂ કર્યા પછી તેમની પાસે સારી સંખ્યા છે. કેન્દ્રમાં પણ તેમની સારી મજબૂત સરકાર છે. એક દિવસ માટે પણ રાજ્યસભા કે લોકસભામાં સંસદના સભ્યોએ કર્ણાટકના રક્ષણ માટે મોં ખોલ્યું નથી. તેમાંથી કોઈએ કર્ણાટકની સમસ્યાનું પ્રતિનિધિત્વ કરવા વડાપ્રધાન કે નાણામંત્રી સાથે મુલાકાત કરી નથી. તેમાંથી એક મુદ્દાની પાછળ ઊભો હતો, પછી ભલે તે પાણીનો કે જમીનનો વિવાદ હોય અથવા જે પણ વિવાદ હોય. માનનીય ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શ્રી બોમાઈ પોતે વિધાનસભામાં રેકોર્ડ પર આવ્યા હતા. તેમણે કહ્યું, હા, ચાલો આપણે બધા જોડાઈએ અને આ પરિસ્થિતિ સામે લડવા માટે સાથે રહીએ. તેથી જ શ્રી સુરેશે આ બજેટ પછી તેને સંસદમાં ઉઠાવ્યો અને તેમણે કહ્યું કે બાકી હિસ્સો આપવામાં આવ્યો નથી. મહારાષ્ટ્ર પછી આપણે આ દેશના બીજા સૌથી મોટા કરદાતા છીએ. અમને માત્ર 13% જ મળી રહ્યા છે. બાકી ઉત્તર તરફ જાય છે. ઠીક છે, સારું. કેટલીક વ્યૂહરચના નક્કી કરવામાં આવી છે, પરંતુ અમે અમારા અધિકારોની માંગ કરી રહ્યા છીએ.
પછી આખરે બજેટમાં ભલે ગમે તેટલા વચનો આપવામાં આવ્યા હોય, ખુદ વડાપ્રધાને અને તેના પર સહી કરનાર આખી રાજકીય વ્યવસ્થા પણ સિંચાઈ માટે કે બેંગ્લોરના વિકાસ માટે નાણાં બહાર પાડી શક્યા નથી. તમે કહી રહ્યા છો કે કેન્દ્ર કર્ણાટક સાથે ભેદભાવ કરી રહ્યું છે. હા, એટલે જ અમે હારી ગયા. સંઘવાદ એ બંધારણનો ભાગ છે. હા, એટલે જ અમે હારી ગયા. આ દુષ્કાળમાં અમારે દિલ્હી જવું પડ્યું, અમારે કોર્ટમાં જવું પડ્યું. અમે અમારા તમામ એમએલએને દિલ્હી લઈ ગયા, અમે લડ્યા, અમે વિરોધ કર્યો. પછી અમે ફરીથી લડ્યા, પરંતુ તેઓએ સાંભળ્યું નહીં. અમે વડાપ્રધાનને મુલાકાત માટે વિનંતી કરી હતી, પરંતુ તેઓ મળી શક્યા ન હતા. તેમણે ગૃહમંત્રી સાથે બેઠક નક્કી કરી, પરંતુ ગૃહમંત્રીએ સ્વીકાર્યા નહીં. પછી અમારે કોર્ટમાં જવું પડ્યું અને કોર્ટે પૂછ્યું કે આ શું છે. પછી ગઈકાલે કે આજે તેઓ એવું કહીને બહાર આવ્યા છે કે અમે જે કંઈ પૂછ્યું છે તેમાંથી 20% તેઓ મુક્ત કરી રહ્યા છે. નગરો અને શહેરોની આસપાસના લોકો સાથે અમે વાત કરી હતી, તેમાં પણ આનું કંઈક તત્વ હતું. અહીં રામ મંદિર કોઈ મુદ્દો નથી. તેમણે અહીં કઈ નીતિઓ લાગુ કરી છે તેના પર આધારિત છે. તેઓ અચાનક ફેરફારો કરી રહ્યા છે અને તેમને અટકાવી રહ્યા છે. આટલી બધી સ્કીમો આપી છે પણ કંઈ લાગુ નથી કર્યું. કોઈને મળી રહ્યું છે અને કોઈને નથી મળી રહ્યું. મને લાગે છે કે કર્ણાટકના લોકોની માનસિકતા એવી છે કે રાજ્ય સરકાર કોંગ્રેસની હોઈ શકે છે અને કેન્દ્ર સરકાર બીજેપી. ભારતનું રાજકારણ દક્ષિણ ભારત અને ઉત્તર ભારત વચ્ચેની રાજનીતિ સંપૂર્ણપણે અલગ છે, કારણ કે સમગ્ર ઉત્તર મોદીને સમર્થન આપતું હતું, પરંતુ સમગ્ર દક્ષિણ હવે તેનાથી વિરુદ્ધ છે. તફાવત લહેરનો પણ છે. સમગ્ર દક્ષિણ હવે પ્રાદેશિક પક્ષો તરફ આગળ વધી રહ્યું છે. આંધ્ર ટીડીપી સાથે છે, જગન બધા નીચે છે, તેલંગાણામાં કેસીઆર ડાઉન છે. જો આપણે તમિલનાડુમાં પણ જોઈએ તો તે ડીએમકે અથવા એઆઈએડીએમકે છે. તેઓ સીટો મેળવવા જઈ રહ્યા છે. મોદીને 400 બેઠકો મળવાની નથી. તે ફક્ત 200 કે 230ની આસપાસ મહત્તમથી મહત્તમ થવા જઈ રહ્યો છે. મોદીએ 10 વર્ષ પૂર્ણ કર્યા છે. ચાલો તમારી સરકાર અને ભારત ગઠબંધનને 1% આપીએ. ચાલો આશા રાખીએ. મારો મતલબ એ છે કે ભારત જોડાણમાં ઘણા બધા દિગ્ગજ છે. તેથી અમે તેમની રાહ જોઈ રહ્યા છીએ. રાહુલ ગાંધીની હાજરીમાં તેને પહેલેથી જ પ્રોમ્યુએટ કર્યું છે. તેણે પ્રજાધ્વનિ કરી છે. અમે તેમના વિચારોની રાહ જોઈ રહ્યા છીએ. આ વખતે ભારત માટે ચોક્કસપણે પરિવર્તન જરૂરી છે. મને લાગે છે કે ઉત્તરમાં મંદિર રાજનીતિ વધુ પ્રભાવશાળી છે. મને અયોધ્યાની મુલાકાત લેવાનો કોઈ વાંધો નથી. તે ચોક્કસપણે કંઈક છે જે આપણા ઇતિહાસનો એક ભાગ છે, પરંતુ તે એવી વસ્તુ નથી જેની આસપાસ મારું જીવન ફરે છે. કર્ણાટક લોકોને જે આપે છે તેમાં માને છે. ફ્રીબીઝની જેમ મને નથી લાગતું કે ફ્રીબી આખી દુનિયામાં કામ કરે છે. માત્ર કર્ણાટકમાં જ લોકો માને છે. શું મહિલાઓ પાસે ફ્રી પાસ છે? આ તે મહિલાઓ માટે મફત છે, બરાબર ને? તે મહિલાઓ માટે મફત છે, પરંતુ આ સારું નથી. રાષ્ટ્રનો વિકાસ થવો જોઈએ. તો તે કેવી રીતે થશે, તમે મને કહો. શું કરવું જોઈએ? કડકતા હોવી જોઈએ. કઠોરતા. તેનો કડકાઈથી અમલ થવો જોઈએ. આ ચૂંટણી દિલ્હીની છે, કર્ણાટકની નહીં. હા એમપી. હા, તે એમપી માટે છે. મેં રાહુલ ગાંધીને મત આપ્યો છે. અમે જે મુદ્દાઓ પર સંસદના સભ્યોને ચૂંટીએ છીએ તે અમારા માટે સલામતી અને ફાયદા છે. હવે વાજપેયીએ કહ્યું તેમ જેડીએસે આ વખતે બીજેપી સાથે જોડાણ કર્યું છે અને તે થોડું આશ્ચર્યજનક છે અને અમે અશોકને પૂછીશું કે તેઓએ આવું કેમ કર્યું. પરંતુ પહેલા તાજેતરના વર્ષોમાં જેડીએસ સાથે શું થયું તે જુઓ. એકદમ સતત મજબૂત થયા પછી શું તેઓ હવે વિલીન થઈ રહ્યા છે? 2000 અને 19ની વચ્ચે જેડીએસના મત 20%થી ઘટીને અડધા એટલે કે 10% અને એસેમ્બલીમાં તે 20%થી ઘટીને 13% થઈ ગયા છે, જે ઘણો મોટો ઘટાડો છે. વાસ્તવમાં ભાજપૂર્વ નાયબ મુખ્યમંત્રી આર અશોકને પૂછ્યું કે જ્યારે જેડીએસ જેવી પાર્ટી લુપ્ત થઈ રહી છે ત્યારે તેઓએ તેની સાથે શા માટે જોડાણ કર્યું, અને તેનો જવાબ ખૂબ જ રસપ્રદ હતો. છેલ્લી વખત તમે રાજ્યને અધીરા કર્યું હતું. આ વખતે દેવગૌડાની જરૂર કેમ પડી? તેનો અર્થ એ છે કે તમને ખાતરી નહોતી કે તમે આ વખતે પૂરતી બેઠકો જીતી શકશો. તમને એ વાતની ગંભીર ચિંતા હતી કે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તમને ખૂબ જ હરાવ્યા બાદ લોકસભાની મોટી સંખ્યામાં બેઠકો જીતી લેશે. એ સાચું છે?
હા લગભગ મને લાગે છે કે હું આ પ્રશ્ન સ્વીકારીશ. અમે કર્ણાટકમાં ચૂંટણી હારી ગયા. અમે કેટલાક કારણોસર ચૂંટણી હારી ગયા, પરંતુ કારણોને બાજુ પર રાખીએ તો હકીકત એ છે કે અમે ચૂંટણી હારી ગયા. કર્ણાટકના દક્ષિણ ભાગમાં જૂના મૈસૂરમાં અમને મતોની જરૂર હતી. અમે નબળા છીએ. મને લાગે છે હસનમાં, મંડ્યામાં, કોલારમાં, કેટલાક 3-4 જિલ્લાઓમાં આપણે નબળા છીએ. આ વખતે અમે 28માંથી 28 કરવા માંગીએ છીએ. તેથી જ અમે જેડીએસ શ્રી દેવેગૌડા સાથે જોડાણ કર્યું છે. તેથી દોરા તે તદ્દન કહી રહ્યો છે કે અશોક બાજના જવાબમાં કહે છે કે અમે દક્ષિણમાં ખરેખર નબળા છીએ તે સ્વીકારવું. અને અમે થોડા ભયાવ હતા. પરંતુ એ પણ રસપ્રદ છે કે જેડીએસનું શું થયું. મને લાગે છે કે જેડીએસ અને બીજેપી બંને જેડીએસ વિલીન થઈ રહ્યું છે. બે ચૂંટણી પહેલા વિધાનસભામાં તે 20% હતો, હવે તે 13% છે. ઓછામાં ઓછા 20 વર્ષથી તે એટલું ઓછું નથી. તેથી મને લાગે છે કે જ્યારથી શ્રી દેવેગૌડા એક્શનમાંથી બહાર થઈ રહ્યા છે ત્યાં વધુ કાર્યવાહી થઈ રહી નથી. અને મને લાગે છે કે બીજેપી છેલ્લી લોકસભા ચૂંટણીમાં બીજેપીએ દક્ષિણમાં વિજય મેળવ્યો હતો તે ભૂલશો નહીં. આ વખતે તેઓ દેવેગૌડા સાથે કેમ ગયા? કારણ કે મને લાગે છે કે તેઓને લાગ્યું કે તેઓ પોતે પાછળના પગ પર છે અને તેઓ તેની મદદ માંગતા હતા. ગત વખતે તેઓએ તેમને કોંગ્રેસ સાથે જવા દીધા હતા, પરંતુ તેઓ હજુ પણ 25 બેઠકો જીતી ગયા છે. તેથી મને લાગે છે કે બીજેપી અને જેડીએસ બંને જાણતા હતા કે તેઓ નીચે જતા હતા. અને તે છે, જો તેઓ બાંધી રાખે તો તેઓ તેમાંથી કંઈક મેળવી શકે. પરંતુ છેલ્લી વખત 2019માં બાજ જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધન માત્ર કામ કરી શક્યું ન હતું. કાં તો તેમના મત એકબીજા સાથે મેળ ખાતા નહોતા, મતદારો એકબીજાની વિરુદ્ધ હતા, અથવા તો એવું હતું કે બંને આટલું ખરાબ કરી રહ્યા હતા. શું આ વખતે તમારા મનોવૈજ્ઞાનિક વિશ્લેષણમાં કામ આવશે? ડી 2019માં અમારી પાસે પણ વિશાળ મોદી લહેર હતી. મારો મતલબ, બધાએ તે ઓળખ્યું. અને જો તમે અહીં લોકોને પૂછો કે શું રામ મંદિરની લહેર છે, નથી. તેથી બીજેપી પાસે ઉત્તરમાં જે એજન્ડા છે તેવો નથી. તેઓ ત્યાં રામ મંદિર વિશે વધુ કહી શકે છે, અને તેથી તેઓ શું લડી રહ્યા છે? મારે કહેવું જોઈએ કે ઉત્તરમાં પણ પુલવામા જેવું કંઈ નથી. તો અમે જે કહી રહ્યા છીએ, માયા, તે 2019 મોદી પ્લસ પુલવામા અસર હતી. કદાચ 50-50 વિશાળ સ્વિંગમાં. આ વખતે તમારી પાસે પુલવામા નથી. શું 2019માં પુલવામાની અહીં પણ થોડી અસર થઈ હતી? મને લાગે છે કે ઉત્તરમાં જે થાય છે તેનાથી દક્ષિણને થોડું અંતર લાગ્યું છે. આપણે એક અલગ અસ્તિત્વ છીએ. તો માયા, જેડીએસને શું થયું છે? અને તે દિવસે ને દિવસે વધુ ખરાબ થઈ રહ્યું છે. સારું, પ્રથમ, મને લાગે છે કે જનતા દળ સેક્યુલરને વધુને વધુ એક પારિવારિક પક્ષ તરીકે જોવામાં આવે છે. તે દેવેગૌડા, તેમના બાળકો અને તેમના બાળકોના બાળકો છે. પરંતુ વાસ્તવમાં તે તેનો પૌત્ર પ્રજ્વલ છે, જેણે જાતીય શોષણના ભયાનક આરોપો સાથે પક્ષને અત્યારે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં મૂક્યો છે. પ્રજ્વલ પોતે દેશ છોડી ગયો છે. પરંતુ આ ચોક્કસપણે થશે. મારો મતલબ, મહિલાઓની ભયાનકતા સિવાય, જો તે સાચા હોય, જો આરોપો સાચા હોય, તો રાજકીય રીતે પણ મહિલાઓ જે ભયાનકતામાંથી પસાર થઈ છે, તે ગઠબંધન માટે ચોક્કસપણે સારા સમાચાર નથી. લોકો પહેલાથી જ પ્રશ્ન કરી રહ્યા છે. કોંગ્રેસ પહેલેથી જ બીજેપી પર પ્રહારો કરી રહી છે. અને તમે આ વ્યક્તિ સાથે જોડાણ કર્યું જ્યારે તમે કદાચ પહેલાથી જ આરોપો વિશે જાણતા હતા. તે ખૂબ જ મુશ્કેલ ભાગ છે કે આક્ષેપો કથિત રીતે બીજેપીમાં નેતૃત્વ સાથે શેર કરવામાં આવ્યા હતા. તે અન્ય લોકો સાથે શેર કરવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં તેઓએ આગળ વધીને તેમને ઉમેદવાર બનાવ્યા. સંભવતઃ કારણ કે તે દેવેગૌડા દ્વારા કરવામાં આવેલ મુશ્કેલ સોદાબાજીનો મુદ્દો હતો. તમે મારા પૌત્રને હસનમાંથી ટિકિટ આપો, પછી હું તમારી સાથે જોડાઈશ. તો તેઓ આ ભયંકર કૌભાંડ સામે કેવી રીતે લડી રહ્યા છે?
બીજેપી અને જેડીએસ કેવી રીતે લડી રહ્યા છે? બીજેપી કશું બોલી રહ્યું નથી. પૂર્વ મુખ્યમંત્રી દેવેગૌડાના પુત્ર કુમારસ્વામીએ પોતાના ભાઈ અને ભત્રીજાથી પોતાને સંપૂર્ણપણે દૂર કરી લીધા છે. તેઓ કહી રહ્યા છે કે આમાં દેવેગૌડાનું નામ ન ખેંચો. તેઓ અલગ રહે છે, અમે અલગ રહીએ છીએ. તો અચાનક ફેમિલી પાર્ટીનું શું થયું? કદાચ પિતા, પ્રિય પુત્ર, મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી, પૂર્વ મુખ્યમંત્રી. તો કુટુંબ પણ કેન્દ્રિત વર્તુળોમાંથી છે, માત્ર એક નાનું વર્તુળ. તે જાણે તેમની પત્નીઓ, તેમના બાળકો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ તે કુમારસ્વામી છે જે હંમેશા પુત્ર રહ્યા છે, જે તેમના ભાઈ રેવન્ના કરતા આગળ રહ્યા છે, નિશ્ચિતપણે. તે રસપ્રદ છે અને તેમાંથી આગળ વધીને ઘણા લોકો કહે છે કે આ દેશના અન્ય રાજ્યોની જેમ ચૂંટણીઓ બધી જાતિ વિશે છે. રાજકારણ એ જ્ઞાતિનું રાજકારણ છે. શું તે સાચું છે? જરા આ ચૂંટણીમાં નિર્ણાયક જ્ઞાતિઓ પર નજર નાખો. કર્ણાટકમાં જાતિ મહત્વ ધરાવે છે. જે જાતિઓ બીજેપીને ટેકો આપે છે તે લિંગાયત, ઓબીસીએસ, ઉચ્ચ જાતિઓ છે અને અલબત્ત હવે તેમના સાથી જેડીએસ વોક્કાલિગાસ દ્વારા મજબૂત ટેકો આપે છે. કોંગ્રેસને મોટા ભાગે અનુસૂચિત જાતિ, આદિવાસીઓ અને લઘુમતીઓ, મુસ્લિમોનું સમર્થન છે. હવે તેઓ ક્યાં સ્થિત છે અને સમગ્ર કર્ણાટકમાં વિતરિત છે. 3 અલગ પ્રદેશો, ઉત્તર પશ્ચિમમાં હૈદરાબાદ, કર્ણાટક અને નીચે પશ્ચિમમાં લિંગાયતો છે. આ બીજેપી માટે મજબૂત વિસ્તાર છે. દક્ષિણમાં વોક્કાલિગાસ છે અને પૂર્વમાં આખો વિસ્તાર જ્યાં એસસી મતદારોનું વર્ચસ્વ છે અને તે કોંગ્રેસનો મજબૂત વિસ્તાર છે. પરંતુ જાતિ સિવાય એક પ્રકારનું ગ્રામીણ શહેરી વિભાજન છે અને બીજેપી વધુ મજબૂત શહેરી પક્ષ છે. જો તમે તેમના મતો પર નજર નાખો તો બીજેપીને ગ્રામીણ વિસ્તારોમાં 45 અને શહેરી વિસ્તારોમાં 55% મત મળે છે, જ્યારે કોંગ્રેસને તેનાથી વિપરીત છે. 70% ગ્રામીણ વિસ્તારોમાં અને 30% મત શહેરી વિસ્તારોમાંથી. અને અલબત્ત જેડીએસ લગભગ સંપૂર્ણપણે ગ્રામીણ પક્ષ છે. અને અલબત્ત જેડીએસ લગભગ સંપૂર્ણપણે ગ્રામીણ પક્ષ છે. તેથી જ્યારે તમે કર્ણાટકમાં મુસાફરી કરો છો ત્યારે તમને જોવા મળશે કે ત્યાં વિવિધ પક્ષોના ગઢ છે. અને તેને ખૂબ જ વિસ્તૃત રીતે કહીએ તો બીજેપી બોમ્બે કર્ણાટકમાં ખૂબ જ મજબૂત છે અને પશ્ચિમમાં જેડીએસ, જેમ આપણે ઉલ્લેખ કર્યો છે, દક્ષિણમાં ખૂબ જ મજબૂત છે અને કોંગ્રેસ હૈદરાબાદ, કર્ણાટક પૂર્વ, ઉત્તર પૂર્વમાં મજબૂત છે. તે અહીં વ્યાપક રાજકીય વિભાજનનો પ્રકાર છે. તેથી જ્યારે તમે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જાઓ છો ત્યારે તમને આ ચૂંટણી કોણ જીતી રહ્યું છે તેની ખોટી છાપ મળી શકે છે. હા, દરેક ક્ષેત્રે હંમેશ સ્પર્ધા રહેતી હોવા છતાં એક પક્ષનો દબદબો છે. મારો મતલબ, જ્યારે પશ્ચિમમાં તમારી પાસે વોક્કાલિગા છે તો પણ તમારી પાસે ચોક્કસ પ્રમાણમાં કોંગ્રેસ છે. તેવી જ રીતે બોમ્બે કર્ણાટકમાં તમારી પાસે હજુ પણ બીજેપી છે, પરંતુ તમારી પાસે કોંગ્રેસ પણ છે. પરંતુ પ્રભાવશાળી પક્ષ સામાન્ય રીતે સ્પષ્ટ છે. જાતિ ઉપરાંત આ ચૂંટણીમાં મુખ્ય પરિબળ મુસ્લિમ સમુદાય રહ્યું છે અને આ રાજ્યમાં મુસ્લિમો માટે 4% અનામત છે. હવે તે કદાચ 25 વર્ષ પહેલા થયું હતું અને ત્યારથી તે લાગુ કરવામાં આવ્યું છે અને સુપ્રીમ કોર્ટે તેને સમર્થન આપ્યું છે, પરંતુ વડાપ્રધાન તેને ખૂબ જ જોરદાર રીતે ઊભા કરી રહ્યા છે અને કહે છે કે કોંગ્રેસ પાર્ટીમાં મુસ્લિમ હિત સૌથી આગળ છે. તેથી અમે મુસલમાનોને આ 4% અનામત અંગે મુખ્યમંત્રી સાથે વાત કરી. તેઓ કહે છે કે તમે મુસ્લિમો માટે આરક્ષણ વધારવા માંગો છો. તમે હિન્દુ વિરોધી છો. ના, તે તદ્દન ખોટું છે. તદ્દન ખોટું. 30 વર્ષથી મુસ્લિમો માટે અનામત છે. 1984 થી મુસ્લિમો માટે 4% આરક્ષણ. તેઓ શા માટે ચૂપ છે? 2008 થી 2013 સુધી તેઓ સત્તામાં હતા. તેઓ શું કરી રહ્યા હતા? અને બીજેપીની સરકારના છેલ્લા વર્ષમાં એટલે કે બસવરાજ બોમ્માઈએ આ 4% આરક્ષણ રદ કર્યું હતું. મુસ્લિમ આગેવાનો સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. આ માટે બસવરાજ બોમ્માઈની સરકારે એફિડેવિટ દાખલ કરીને કહ્યું કે યથાવત સ્થિતિ ચાલુ રાખવામાં આવશે. બોમ્માઈ સરકાર પોતે તેઓએ સુપ્રીમ કોર્ટ સમક્ષ કહ્યું કે યથાવત રહેશે. પરંતુ નરેન્દ્ર મોદી, મને ખબર નથી કે તેઓ શા માટે ખોટું બોલી રહ્યા છે. મતોનું ધ્રુવીકરણ કરવા માટે.
જેથી પછાત સમુદાયોને મુસલમાનોની વિરુદ્ધમાં ઊભા કરી શકાય. પછાત સમુદાયના મતો માટે તે આ જુઠ્ઠાણું રચી રહ્યો છે. પરંતુ કર્ણાટકમાં મુસ્લિમ હિન્દુ સંબંધો સારા રહ્યા છે. તે સારું છે. મોટાભાગના કર્ણાટકમાં કર્ણાટકમાં તે ઘણું સારું છે. કર્ણાટકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઘણી સારી છે. તેઓ કહે છે કે અહીં કાયદો અને વ્યવસ્થાની થોડી સમસ્યા છે. ના, કોઈ સમસ્યા નથી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઘણી સારી છે. સમગ્ર દેશમાં કર્ણાટક નંબર 1 છે. તો બાજ 4% આરક્ષણનો આ મુદ્દો મુસ્લિમ મુદ્દો કર્ણાટક જ નહીં, વડાપ્રધાને અચાનક શરૂ કર્યો અને અમિત શાહે પ્રથમ તબક્કા પછી તેને આખા દેશમાં ખૂબ જ જોરદાર રીતે ઉઠાવ્યો. મને લાગે છે કે તમે સાચા છો કે કર્ણાટકમાં તે જૂની સમસ્યા છે. તેઓએ ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલા જ તેને ઉઠાવ્યો હતો, જ્યારે સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કર્યો હતો. તેઓ હવે તેને લાવી રહ્યા છે કારણ કે મને નથી લાગતું કે કર્ણાટકમાં તેમની પાસે ઘણા મુદ્દા છે અને રાષ્ટ્રીય સ્તરે મને લાગે છે કે તે તેમનો મુખ્ય મુદ્દો બની ગયો છે. તેઓ માત્ર મુસ્લિમ આરક્ષણો અને કોંગ્રેસને મુસ્લિમ લીગનો દંડેરો કેવી રીતે મળ્યો અને તેના જેવી બાબતો વિશે જ ચાલે છે. તેથી મને લાગે છે કે તે બીજેપી પ્રચારમાં આ ચૂંટણીમાં મુખ્ય પ્રેરક બળ બની ગયું છે. પરંતુ બાજે કહ્યું તેમ માયા કે વિધાનસભાની ચૂંટણીમાં કામ ન થયું. મારો મતલબ બોમ્માઈએ વાસ્તવમાં તેને રદ કરવાનો પ્રયાસ કર્યો. સુપ્રીમ કોર્ટ તેમની વિરુદ્ધ ગઈ હતી. તેઓએ તેને મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે કામ ન થયું. જ્યારે તે એકવાર નિષ્ફળ જાય છે ત્યારે તેઓ તેને ફરીથી શા માટે ઊભા કરે છે? તેઓ અહીં જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તે એ વિભાજન સર્જે છે. દરિયાકાંઠાના કર્ણાટકમાં કમનસીબે પશ્ચિમ તરફ ઘર્ષણ છે. કમનસીબે સમુદાયો વચ્ચે ઘર્ષણ છે, જેને રાજકીય હેતુઓ માટે પ્રેરિત કરવામાં આવે છે, એમાં કોઈ શંકા નથી. તાજેતરમાં કર્ણાટકની એક કોલેજમાં એક યુવક દ્વારા એક યુવતીની હત્યા કરવાનો ખૂબ જ કરુણ ગુનો નોંધાયો હતો. પુરુષ મુસ્લિમ હતો, સ્ત્રી હિન્દુ હતી અને બીજેપી પણ તેનો ઉપયોગ કરી રહી છે. તેમની પાસે પાર્ટીના વડા જેપી નડ્ડા પણ હતા. તેઓ નીચે આવીને પરિવાર સાથે વાત કરતા હતા અને તેઓએ લવ જેહાદ શબ્દ ઉચ્ચાર્યો હતો. તેઓ તે વિશે વાત કરી રહ્યા છે. તેઓ પ્રયાસ કરી રહ્યા છે કે તેઓ આ સમગ્ર મુસ્લિમ પરિબળને વધારવા માટે શું કરી શકે. અને વ્યંગાત્મક રીતે, અલબત્ત, આ સમગ્ર આરક્ષણ ત્યારે આવ્યું જ્યારે દેવેગૌડા તેમના સાથી મુખ્યમંત્રી હતા. એ તાજેતરની વાત નથી. અને તે કેફેમાં પણ આ બ્લાસ્ટર રામેશ્વરમ કાફે, જેને તેઓ ફરીથી કાયદો અને વ્યવસ્થા અને મુસ્લિમ આતંકવાદીઓ કહી રહ્યા છે. ઉપરાંત મને લાગે છે કે બીજેપી કાર્યકર્તાઓ વારંવાર કહે છે કે બંધારણ ધર્મ આધારિત આરક્ષણની જોગવાઈ કરતું નથી, પરંતુ આ ધર્મ આધારિત આરક્ષણ નથી. આ આર્થિક નબળા વર્ગ આધારિત આરક્ષણ છે જેમાં કોઈ પણ પડી શકે છે. અને બીજા દિવસે અમને કોઈએ જે કહ્યું તેના પરથી મને લાગે છે કે આ વર્તમાન રાજા મૈસૂરના દાદા કે જેઓ એક સમાજ સુધારક છે તેમણે કદાચ 80 કે 100 વર્ષ પહેલા અનામતની રજૂઆત કરી હતી. તેથી તે ધાર્મિક આરક્ષણની સમાન શ્રેણીમાં નથી, તે આર્થિક નબળા વિભાગોમાંથી એક છે. આ રીતે તેમને આ આરક્ષણ મળ્યું છે. આ રાજ્ય સરકારે જે 5 બાંહેધરી આપી છે તે તમે અગાઉ ઉલ્લેખ કર્યો હતો તેના પર હું પાછા જવા માંગુ છું. અને તે બધા અહીં સૂચિબદ્ધ છે. પણ તમારી પાસે મોદીની ગેરંટી પણ છે. તેથી તે કર્ણાટકની 5 ગેરંટી વિરુદ્ધ મોદીની ગેરંટી છે. કર્ણાટકમાં કોણ કોની નકલ કરી રહ્યું છે અને કોણ વધુ અસરકારક છે. સારું, તમે રાજકીય પક્ષોને જાણો છો. જો તેઓ આવા વચનો આપતા હોય તો તે ગરીબોનું કલ્યાણ બની જાય છે. જો અન્ય પક્ષ તે કરી રહ્યો છે તો તે મફત અને રાહત છે. મને લાગે છે કે કર્ણાટકમાં, મને લાગે છે કે કોંગ્રેસે તે ગેરંટી સાથે ખરેખર માર્ગ બતાવ્યો, જે ખૂબ જ સારી રીતે નીચે ગયો છે. અને વડાપ્રધાન મોદીએ તેના પરિણામ સ્વરૂપે વચનોનું પોતાનું સંસ્કરણ રજૂ કર્યું છે. તેની પ્રતિક્રિયા તરીકે હું ઓછામાં ઓછું કર્ણાટકમાં વિચારીશ કે કોંગ્રેસે જે સફળતાપૂર્વક કર્યું તે બીજેપી અનુસરી રહ્યું છે.
અમે કુમારસ્વામીએ કહ્યું છે કે મહિલાઓ માટે મફત બસ પાસ છે, જે મને લાગે છે કે તે અદ્ભુત છે, કારણ કે તે મહિલાઓને જાહેર જગ્યાઓ પર કબજો કરી શકે છે અને જ્યાં તેઓ ઈચ્છે છે ત્યાં જવા દે છે. કુમારસ્વામીએ કહ્યું હતું કે તે મહિલાઓને ગેરમાર્ગે દોરી રહી છે, ગ્રામીણ મહિલાઓને ભટકી રહી છે. તે માટે તેણે પાછળથી માફી માંગવી પડી હતી. પરંતુ મને લાગે છે કે કોંગ્રેસ તેનાથી આગળ હતી. આમાં વળાંક અને તમે ઉલ્લેખ કર્યો છે કે વાસ્તવમાં તેનો ઘણો અમલ કરવામાં આવ્યો છે અને અમે જોયું કે તે મેદાન પર સાચું છે અને ઘણી મહિલા ખેડૂતોને તે દર મહિને 2000 રૂપિયા મળતા હતા. તે 5 ગેરંટીમાંથી એક છે. જ્યારથી કોંગ્રેસ સત્તામાં આવી છે ત્યારથી અમને દર મહિને 2000 રૂપિયા મળે છે. પૈસા ઉપયોગી છે, તેથી હું કોંગ્રેસને મત આપીશ. નમસ્તે. શું તેણીને સરકાર તરફથી 2000 રૂપિયા મળ્યા? શું તમને 2000 રૂપિયા મળે છે? હા, હું મેળવી રહ્યો છું. સરકાર તરફથી તમને કેટલું મળે છે? 2000 રૂ. 2000 રૂ. 2000 રૂ. તમે કંઈક કહેવા માંગો છો? મને 2000 રૂપિયા પણ મળી રહ્યા છે. મને 2000 રૂપિયા પણ મળી રહ્યા છે. તેથી માયા કહે છે તેમ આ ફ્રીબી છે કે કેમ તે અંગે બંને પક્ષોના જુદા જુદા મંતવ્યો છે. શ્રી આર અશોક કહે છે કે તે મફત છે, મફત છે, મફત છે, જો કે બીજેપી પણ તે જ કરી રહ્યું છે. હા, મોદીએ કર્ણાટકમાં પ્રચાર કર્યા પછી બીજેપી તરફ ઝૂલ્યો હતો. પરંતુ કોંગ્રેસના લોકો માત્ર રાજ્યના મુદ્દાઓને જ હાઇલાઇટ કરી રહ્યા છે. તેઓ રાષ્ટ્રીય મુદ્દાઓ પર ધ્યાન આપી રહ્યા નથી. તેઓ વડાપ્રધાન વિકાસ કની પણ વિશે વાત કરતા નથી. ફક્ત મફત, મફત, મફત. કર્ણાટક રાજ્યને 5 ફ્રી આપવામાં આવ્યું છે, તેથી કોંગ્રેસને મત આપો. તે કોંગ્રેસની રણનીતિ છે, પરંતુ અમે રાષ્ટ્રીય મુદ્દાઓ ઉઠાવી રહ્યા છીએ. તમારો નેતા કોણ છે? મારા નેતા મોદી છે. તમારો નેતા શું છે? મને તમારો નેતા બતાવો. કર્ણાટક અને ભારતના લોકો તમને કેપ્ટન જોઈએ છે, સારો કેપ્ટન જોઈએ છે. અમારી પાસે સારો કેપ્ટન છે. તમારા વિશે શું? તે પ્રશ્ન છે, ચર્ચાના મુદ્દા જે અમે કર્ણાટકના લોકો સમક્ષ મૂકી રહ્યા છીએ. અને અહીં અમે મિસ્ટર સિદ્ધારમૈયાને પૂછ્યું, કર્ણાટકના લોકો આ ચૂંટણીમાં સૌથી મહત્વની બાબત શું છે? અમારી ગેરંટી 5 ગેરંટી. જુઓ, અમે 5 ગેરંટી લાગુ કરી છે. વિધાનસભા ચૂંટણી પહેલા અમે કર્ણાટકની જનતાને વચન આપ્યું છે કે 5 ગેરંટી લાગુ કરવામાં આવશે. 8 મહિનામાં કર્ણાટક સરકારે 5 ગેરંટી લાગુ કરી દીધી છે. કર્ણાટકના લોકો પર તેની મોટી અસર પડી છે. તેથી તે મોદીની ગેરંટી વિરુદ્ધ સિદ્ધારમૈયાની 5 ગેરંટી છે. મોદીની કોઈ ગેરંટી નથી. મોદીની ગેરંટી ખાલી ગેરંટી છે. આ ચૂંટણીમાં બનેલ એક અન્ય વિચિત્ર સૂચક એ છે કે બીજેપીએ તેના સિટિંગ સંસદ સભ્યમાંથી ઘણો ઘટાડો કર્યો છે. હકીકતમાં તેના 60% બેઠક સંસદ સભ્યને ફરીથી ઊભા રહેવા માટે કહેવામાં આવ્યું નથી. તેમને પડતા મૂકવામાં આવ્યા છે. હવે બેસીને સંસદ સભ્ય કે બેઠેલા વિધાનસભાના સભ્ય છોડી દેવાનો વિચાર સારો છે. વર્તમાન ધારાસભ્યો નવા ધારાસભ્યો કરતા કે ધારાસભ્ય બનવાનો પ્રયાસ કરતા નવા ઉમેદવારો કરતા વધુ સારી કામગીરી બજાવે છે કે કેમ તે જોવા માટે મને લાગે છે કે 35,000થી વધુ ઉમેદવારોના 25 વર્ષ જોયા. અને વાસ્તવમાં ડેટા દર્શાવે છે કે બેઠક ઉમેદવારોનો રેકોર્ડ કોઈપણ નવા ઉમેદવારો કરતા સારો છે. એ સફળતાનો દર બેઠક ઉમેદવારો જેટલી વખત જીતે છે તે સમયના 50% છે, જ્યારે નવા ઉમેદવારો 30% જીતે છે અને તે ઘણો નોંધપાત્ર તફાવત છે. તો દોરાબ હકીકત એ છે કે તેઓએ તેમના 60% સાંસદોને છોડી દીધા. તે છે, તેઓએ આવું શા માટે કર્યું? શું તે સેના માટે? મને લાગે છે કે મિસ્ટર મોદી અલગ રીતે કામ કરે છે. તે માત્ર સાંસદોને છોડી દેવાનું નથી. મધ્યપ્રદેશમાં તેણે શું કર્યું તે જુઓ. લોકસભા લડવા માટે તેમને રાજ્યસભામાંથી મંત્રીઓમાં લાવવામાં આવ્યા હતા. તેથી તે અન્ય છે, તે અન્ય પ્રકારનું છે. એ જૂની વાત નથી. હું છેલ્લી વખત આ વખતે મને ડ્રોપ કરતો હતો. મને લાગે છે કે તેની પાછળ કોઈ યોજના છે. કર્ણાટક તે સમસ્યા જુએ છે. તેથી તેને કેન્દ્રમાંથી 2-3 શખ્સો મળ્યા છે. તેમને 2 ભૂતપૂર્વ મુખ્યમંત્રી મળ્યા છે.
મારો મતલબ તે ખરેખર એક ઉચ્ચ શક્તિ ધરાવતો લોટ છે કારણ કે તેને 370 સુધી પહોંચવા માટે તે જીતવાની જરૂર છે. તે બેઠકો જીતવી જરૂરી છે. મને લાગે છે કે તે એક યોજનાકીય ચાલ છે. મને નથી લાગતું કે તે નિયમિત પાર્ટીની નિયમિત ચાલ છે. પરંતુ તેણે દિલ્હીમાં પણ આ કર્યું. મારો મતલબ હા, તેઓએ 7માંથી 6 સાચા પડ્યા સાંસદો કારણ કે તેઓ માનતા હતા કે આ ચૂંટણીઓ લડવા માટે હવે તેમને મજબૂત લોકોની જરૂર છે અને તેઓએ રાજસ્થાનમાં પણ તે કર્યું છે. તેથી મને લાગે છે કે આની પાછળ તેઓ કહે છે તેવી યોજના છે. પરંતુ એક બાબત એ પણ છે કે કોંગ્રેસ ભાજપના સાંસદો પર શું આરોપ લગાવે છે અથવા તેઓએ કાં તો કેન્દ્રમાં જઈને રાજ્યને મદદ કરવાનો પ્રયાસ કર્યો અથવા મેદાનમાં દેખાઈને કંઈ કર્યું નથી અહીં અને જેથી લોકો તેમની સમસ્યાના ઉકેલ માટે તેમનો સંપર્ક કરી શકે. અધિકાર શું તે એક ભાગે છે કે તમામ સાંસદો સામે સત્તા વિરોધી ડર છે કે પછી તેમને બદલી નાખો અને કહો કે તમે જાણો છો કે કોઈ નવું આવવાનું છે કારણ કે લોકોએ 5 વર્ષમાં સાંસદોને જોયા નથી અથવા તે કરતાં વધુ છે કે તે લોકો હવે તેમના પોતાના લોકો ઈચ્છે છે. સંભવતઃ છેલ્લી વખત ભાજપે 28માંથી 25 જીત મેળવી હતી. હા. તેઓ ફરીથી તે કરી શકશે નહીં. હા. તેથી કેટલીક બેઠકો એવી છે કે જ્યાં તેઓ જાણે છે કે તેમની હારવાની સંભાવના વધારે છે. તેથી નવો ચહેરો પણ અજમાવી શકે છે. અને એ પણ કારણ કે જેમ ભરત કહેતો હતો તેમ કર્ણાટકના મુદ્દા ઉઠાવવામાં આવ્યા ન હતા. મારો મતલબ એ છે કે અહીં કોંગ્રેસનો સામાન્ય વાક્ય છે કેન્દ્રમાં તમારા 25 સાંસદો છે. તું કાવેરીની વાત કેમ નથી કરતી? પાણી, દુષ્કાળ રાહત, કરવેરા. કેન્દ્રમાં ભાજપના આટલા સાંસદો છે ત્યારે તમે આ મુદ્દાઓ કેમ ઉઠાવતા નથી? બીજેપીના સાંસદો કર્ણાટકના સાંસદ ન હોવાનો મુદ્દો ફરી ઉઠ્યો. તેઓ માત્ર કેન્દ્રીય દિલ્હી પાર્ટીના એક ભાગ જેવા છે. હા, ભાજપને ઘણી જગ્યાએ ઉત્તર ભારતીય હિન્દી પક્ષ તરીકે જોવામાં આવે છે. બાકીના દક્ષિણમાં અલબત્ત કર્ણાટક ઓછું હશે પરંતુ તે પણ વાત છે કે તેઓ મોદીના સાંસદ છે. તેઓ કર્ણાટકના સાંસદ ન પણ હોઈ શકે. કોંગ્રેસ પણ તે જ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેથી ફરીથી પેટા નેશનલિઝમ અથવા ફેડરલિઝમની અંતર્ગત ચાલ જે આપણા બંધારણનો ભાગ છે તે અહીં ખૂબ જ મજબૂત છે જેમ કે તે બંગાળની જેમ દક્ષિણના ઘણા રાજ્યોમાં અને વાસ્તવમાં અન્ય રાજ્યોમાં પણ છે. હા, કર્ણાટક અર્થમાં ખૂબ જ અસામાન્ય છે. જેમ કે ઉદાહરણ તરીકે બેંગલુરુ શહેર. લઘુમતી વસ્તી વાસ્તવમાં કર્ણાટક છે જે છે. કદાચ લગભગ 30% વસ્તી કર્ણાટકની છે જે ખૂબ જ અસામાન્ય બાબત છે. પરંતુ તે ચોક્કસપણે એક એવી વસ્તુ છે જે વધી રહી છે. અમારી પાસે અલબત્ત કાયદાઓ છે. ત્યાં કાયદા છે. તેથી તમારી પાસે કન્નડ સાઇન બોર્ડ હોવું જરૂરી છે. પરંતુ એવું પણ છે કે મને લાગે છે કે લોકોને થોડું લાગે છે કે રાજ્ય જે આપી રહ્યું છે તે તેમને નથી મળી રહ્યું. રાજ્ય જે આપી રહ્યું છે તેનો તેમને યોગ્ય હિસ્સો નથી મળી રહ્યો. તે અત્યારે વધતી જતી ઘટના છે. તો આ ભાજપ એમપીને આ દેશમાં ઉત્તરના ભાગના કેન્દ્રના એક ભાગ તરીકે જોવામાં આવે છે અને અહીંના મતદારોની ખોટી બાજુએ કેન્દ્ર રાજ્ય સંબંધ તરીકે જોવામાં આવે છે. તેઓએ કર્ણાટક મુદ્દે કશું કહ્યું નથી. તેઓએ સંસદમાં કર્ણાટક વિશે કશું કહ્યું નહીં. અને બાજે ખરેખર અશોકને પૂછ્યું કે તે આ વિશે શું અનુભવે છે. લોકો કહે છે કે કર્ણાટક કેન્દ્ર સરકારને બીજા ક્રમે સૌથી વધુ ટેક્સ ચૂકવે છે. તમે મહેસૂલ મંત્રી હતા તે તમે જાણો છો. પરંતુ તમને કેન્દ્ર તરફથી લગભગ 10મું સૌથી વધુ વળતર મળે છે. ખરું ને? તેથી તમે ઉત્તરના તમામ રાજ્યોને ફંડ આપી રહ્યા છો. કર્ણાટક જેટલી રકમ આપે છે તેમાંથી પૂરતા પૈસા પાછા મળતા નથી. એ વાતથી શું તમને પરેશાની થાય છે? ખૂબ જ સારો પ્રશ્ન મને લાગે છે. તો કર્ણાટકના કોંગ્રેસી લોકો પૂછી રહ્યા છે. અમારા કરના નાણાં કર્ણાટક રાજ્યને. આ જ સ્લોગન તેઓ ચૂંટણીમાં પણ આપે છે. બેંગલુરુમાં પણ આવું જ થાય છે. કર્ણાટક રાજ્યમાં માત્ર બેંગલુરુમાંથી 65% આવક. જો બેંગલુરુના લોકો પૂછે તો પૈસા રાજ્ય, જિલ્લા, કેન્દ્ર સરકાર, વિદેશ નીતિ, લશ્કર, એરફોર્સ, એરપોર્ટ, બંદર તેઓએ તેની સંભાળ રાખવી પડશે. દરેક અર્થમાં આંબેડકરનું આપનું બંધારણ સભ્યો, નાગરિકો નહીં વિસ્તાર પર વિભાજિત છે.
સ્વાભાવિક રીતે ઉત્તર પ્રદેશ ત્યાં વધુ લોકો છે, બિહાર બનો ત્યાં વધુ લોકો છે. સ્વાભાવિક રીતે ફંડ હવે જશે કે હવે નહીં. છેલ્લા 50 વર્ષથી તે ઉત્તર પ્રદેશ બિહાર જાય છે. તેથી કોઈ પણ રીતે નીચે લીટી શું છે? આ ચૂંટણી કોણ જીતી રહ્યું છે? મતદાન શું કહે છે? અન્ય સૂચકાંકો શું કહે છે? તેનો સારાંશ આપવા માટે તે કંઈક આના જેવું છે. કર્ણાટકની કુલ 28 બેઠકો યાદ રાખો. ઓપિનિયન પોલના પોલ કહે છે કે એનડીએને 22 અને ભારતને કે કોંગ્રેસને 22 થી 6 મળવાના છે. અને મોટા ભાગે આપણે વર્ષોથી જોયું છે કે ઓપિનિયન પોલ 70% સાચા લાગે છે. જો કે તાજેતરમાં છત્તીસગઢમાં તમામ 100% ખોટા હતા. તેઓ બધાએ આગાહી કરી હતી કે કોંગ્રેસ જીતશે અને હકીકતમાં ભાજપ જીતશે. તેથી દોરાબ જે કંઈ કહે તે પ્રમાણે બધું તમારે એક ચપટી મીઠું લેવું જોઈએ. પરંતુ જો તમે અન્ય આગાહી કરનાર વિધાનસભાની ચૂંટણીઓ જુઓ, જેમ કે આપણે અગાઉ ચર્ચા કરી છે, તો તે એનડીએને 12 બેઠકો અને કોંગ્રેસ અથવા ભારતને 16 બેઠકો મેળવવા તરફ નિર્દેશ કરે છે. તેથી પોસ્ટરો અને ગ્રાઉન્ડ વિધાનસભા ચૂંટણીના મતદારો વચ્ચે મોટો તફાવત છે. બોટમ લાઈન, તમે કોને માનો છો? સરેરાશ લો. મને લાગે છે કે ના, અમે કર્ણાટકના ભાગોમાંથી પસાર થયા છીએ, અમે લોકો સાથે વાત કરી છે. તે ચોક્કસપણે એવું લાગતું નથી કે ઓપિનિયન પોલની સરેરાશ વધુ વિશ્વસનીય છે. મને લાગે છે કે આ 5 ગેરંટીઓએ અભિપ્રાયનો આધાર ઊભો કર્યો છે અને તે એકદમ નવી વાત છે. તમે જાણો છો કે એવું નથી કે 2 વર્ષ પછી હું તમને 5 વર્ષ સાથે રાખું છું, તેથી હું શું કહીશ તે નવું છે. તેથી દરેકને તે મળી રહ્યું છે અને મને લાગે છે કે તે ભારતની તરફેણમાં જઈ રહ્યું છે. તે ખૂબ જ સારો મુદ્દો છે. જો તમે લોકો સાથે વાત કરો છો તો તેઓ કહે છે કે તે ખૂબ જ સખત લડાઈ છે, ઘણી નજીકની લડાઈ છે. તે એક રસ્તે જવાનું છે કે બીજી તરફ. આપણી મનપસંદ રીતે બધું જ નિર્ભર છે, પરંતુ તે વધુ ચુસ્ત લડાઈ હશે. તમારો મતલબ કે કંઈ પણ થઈ શકે છે? કંઈ નહીં. મને લાગે છે કે તેઓ છેલ્લી વખત કરતાં ઘણા નજીક હશે અને કદાચ ઓપિનિયન પોલ્સ સૂચવે છે તેટલું વિશાળ અંતર નહીં હોય. માયા, તો પછી તમને શું લાગે છે? કયા પ્રકારનો પવન ફૂંકાય છે અને મુખ્ય વસ્તુ કઈ છે જે લોકોને પ્રેરણા આપે છે? એક મહત્વપૂર્ણ પરિબળ જેનો તમે અગાઉ ઉલ્લેખ કર્યો છે અને ડોરાબે ખરેખર હમણાં જ ભાર મૂક્યો છે, આ 5 ગેરંટી. શું તે ચાવી છે અને ભાજપના દૃષ્ટિકોણથી તેમના માટે ચાવી શું છે? મને લાગે છે કે પવન, મારો મતલબ BJPને તેમની પાસે છે તેના કરતાં ઓછો મળશે, પરંતુ મને હજુ પણ લાગે છે કે તેઓ સંખ્યાની દ્રષ્ટિએ વધુ સારું કરી શકે છે. કરતાં વધુ સારી. બેઠકોની સંખ્યાના સંદર્ભમાં કોંગ્રેસ કરતા. પરંતુ તેઓ તેમની પાસે જે હતું તે ગુમાવશે. કોંગ્રેસ માટે મને લાગે છે કે તેમની મુખ્ય થીમ રાજ્ય છે, રાજ્યની જરૂરિયાતો છે. કેન્દ્રમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્રમાં BJને કંડીગાઓની ખરેખર પડી નથી. દુષ્કાળ, કરવેરા, અહીંના ઉદ્યોગોમાં સ્થાનિક લોકોના રોજગારની વાત આવે કે કેમ તે તેઓ દબાણ કરી રહ્યા છે. તે જ તેઓ દબાણ કરે છે. મને લાગે છે કે ભાજપ ખરેખર મોદી ફેક્ટર સાથે જઈ રહી છે. વડાપ્રધાનની અપીલ. તેઓ વિદેશમાં ભારતની છબી વિશે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે કેવી રીતે મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સમુદાયની ચેતનામાં તે કેવી રીતે ચોક્કસપણે વધી રહ્યું છે. મને લાગે છે કે તેઓ વડાપ્રધાન મોદી પર ઘણું રમી રહ્યા છે. અમને જાણવા મળ્યું કે વિદેશમાં ભારતની આ છબી અને તે એવી કોઈ વસ્તુ નથી જે વ્યક્તિઓને વ્યક્તિગત રીતે અસર કરે છે, પરંતુ તે વાંધો લાગે છે. તે ખૂબ જ રસપ્રદ છે. તે સ્ટાર્ટઅપ માટે વાંધો હોઈ શકે છે. અહીં બેંગલુરુમાં સ્ટાર્ટઅપ વસ્તુઓ. હા, તે રીતે તે વાંધો છે. ઠીક છે, કર્ણાટક કાઉન્ટડાઉન માટે તે છે. અમે તમને અહીં બેંગ્લોરની નેશનલ લો સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચેની સૌથી પ્રભાવશાળી, હૃદયસ્પર્શી અને પ્રોત્સાહક ક્રિયાપ્રતિક્રિયાઓમાંથી એક સાથે મૂકીએ છીએ. ફક્ત આ યુવાનોને સાંભળો અને તમે આપણા દેશના યુવાનો પર ગર્વ અનુભવો છો. મને લાગે છે કે કેટલીકવાર અસ્તિત્વમાં છે તે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આપણી જાતને સ્વીકારવી એ એક જબરજસ્ત જવાબદારી છે. અને મારા મંતવ્યો ઘણા વધુ અસ્પષ્ટ છે અને ઘણા વધુ નકારાત્મક છે.
કારણ કે એક પ્રશ્ન જેની સાથે હું સતત સંઘર્ષ કરી રહ્યો છું તે એ છે કે જો છેલ્લા દાયકામાં જો પાળી બહુમતીવાદ તરફ સરમુખત્યારશાહી તરફ અને અસંમતિને ઘટાડવામાં આવી હોય તો પછી બીજા 5 વર્ષમાં તે કેવું દેખાશે, બીજા 10 વર્ષમાં તે કેવું દેખાશે, કારણ કે તે વધુ ખરાબ થવાનું છે. જેમ કે જે પક્ષ સત્તામાં રહેવા માંગે છે તે સત્તામાં રહેવા માટે તેઓ જે પણ કરી શકે તે કરશે અને તેનો અર્થ એ થશે કે વિરોધ ઓછો કરવો. તેથી જ્યારે હું વિચારું છું કે મારું ભવિષ્ય કેવું હશે, ભારતનું ભવિષ્ય કેવું હશે, ત્યારે મને ડર લાગે છે. એક સામાન્ય બાબત જે ઊભી થાય છે તે માત્ર રાજકીય પ્રશ્ન નથી, તે ખૂબ જ કાનૂની પ્રશ્ન છે. તેથી દેખીતી રીતે મીડિયાને ચોથા સ્તંભ તરીકે વિચારો. પરંતુ આ તમામ તપાસ એજન્સીઓ જેની આપણે વાત કરીએ છીએ, જેમ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ CBI, તે તમામ ચોથી શાખા તરીકે ઓળખાતી વસ્તુની છે. તેથી આ એવી એજન્સીઓ છે જે તપાસના નિયમનકારી કાર્યો કરવા માટે માનવામાં આવે છે. તેઓ તટસ્થ તપાસ હોવાનું માનવામાં આવે છે. તેમને બાંહેધરી આપતી સંસ્થાઓ કહેવામાં આવે છે કારણ કે તેઓ ચોક્કસ ચેક અને બેલેન્સની બાંહેધરી આપે છે. જો કે ભારતમાં તેમની ભૂમિકા અત્યંત શંકાસ્પદ રહી છે. તે કંઈક છે જે સક્રિયપણે પ્રતિબિંબિત થઈ રહ્યું છે. ઉદાહરણ તરીકે અરવિંદ કેજરીવાલ સાથે જે બન્યું તે તેનું ઉત્તમ ઉદાહરણ છે. તેથી લોકશાહીના વિશ્વાસ માટે તે ખૂબ જ જરૂરી છે. મને યાદ છે કે 21 ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળમાં એક શબ્દ હતો, આપણે દુષ્ટ અને ઓછા દુષ્ટ વચ્ચે પસંદગી કરવાની જરૂર છે. તેથી આપણી પાસે ખરેખર તે પ્રકારનો તારણહાર નથી. ચૂંટણીની આજુબાજુના પ્રશ્નો રામ મંદિરના છે, તમે કયા પક્ષના છો, હિન્દુ, મુસ્લિમ. વિકાસની વાત નથી. એક પક્ષ કહે છે કે અમે બેંક ખાતામાં 500 રૂપિયા આપવાના છીએ તો બીજો પક્ષ કહે છે કે અમે એક મહિનામાં બેંક ખાતામાં 1000 રૂપિયા આપીશું. અને ચૂંટણીની આસપાસનું સમગ્ર વર્ણન કોણ કયા હિત જૂથને શું આપી શકે છે અને દેશના સર્વાંગી વિકાસ અથવા દેશના માળખાકીય વિકાસ વિશે નહીં. દેશનો સર્વાંગી વિકાસ નહીં, પરંતુ ચૂંટણીમાંથી મને શું મળે છે તે મહત્વનું છે. મીડિયા હાઉસની વાણી સ્વાતંત્ર્ય પર અંકુશ ન લગાવવો જોઈએ. કાયદાઓ જે રીતે લાગુ કરવામાં આવે છે તે રીતે મીડિયા હાઉસને અમુક નિર્ણાયક માહિતી બહાર લાવવાની વાણીની સ્વતંત્રતા હોવી જોઈએ. જો એમ કહેવામાં આવે કે લોકશાહીના ચોથા સ્તંભ તેઓ નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને જો તેમને નિર્ણાયક મુદ્દાઓને બહાર લાવવાની બાબતોમાં ચોક્કસ સ્વતંત્રતા આપવામાં નહીં આવે, ખાસ કરીને ચૂંટણીના સમયે, તે લોકશાહીની વિરુદ્ધ છે. ગૌતમ ભાટિયા બંધારણીય કાયદાના વિદ્વાન હતા. તેમણે જ્યુડિશિયલ એસ્કેપિઝમ શબ્દ પ્રયોજ્યો છે. સંદર્ભ ગેરંટીકૃત સંસ્થાઓ અથવા કોઈપણ સંસ્થા કે જે જવાબદારી સુનિશ્ચિત કરવાની, ચેક અને બેલેન્સ નોકરીમાંથી છટકી રહી છે તેની ખાતરી કરવાની જવાબદારી ધરાવે છે. તમે આમાંની ઘણી સંસ્થાઓ જુઓ છો જેઓ એમ કહીને કોઈ પગલાં લેવાનો ઇનકાર કરે છે કે આ કામ નથી, આ આદેશ નથી. અને આ પલાયનવાદ વાસ્તવમાં છેલ્લા એક દાયકામાં વધી રહ્યો છે. હું કહીશ કે આ સંસ્થાઓમાંથી આ પલાયનવાદ કે જેઓ આપણી સ્વતંત્રતાની બાંહેધરી આપે છે અથવા આપણા અધિકારોની બાંહેધરી આપે છે તે આપણા અધિકારોને ગુમાવશે. કારણ કે પછી તમે એક ચોક્કસ સંસ્થાને મંજૂરી આપો છો જે ધારાસભા અથવા કારોબારી છે અને તેઓ ઈચ્છે તે પ્રમાણે નિર્ણય કરે છે. અને ત્યાં કોઈ તેમના પર તપાસ કરતું નથી, તેના પર કોઈ જવાબદારીની પદ્ધતિઓ મૂકે છે. અને મને લાગે છે કે આ સંસ્થાઓ દ્વારા દર્શાવવામાં આવેલા પલાયનવાદને કારણે આપણે ઘણું ગુમાવી રહ્યા છીએ. હું એ પંક્તિ પર પણ કંઈક કહેવા માંગતો હતો કે આજકાલ જાહેર પ્રવચન કેવી રીતે રચાય છે તે વિશે કે જે વિષયો પર તે ધર્મ વિશે, જાતિ વિશે અથવા અમુક બાબતો વિશે જે ખરેખર સ્થાનિક લોકો માટે, મારા દેશની વૃદ્ધિ માટે અથવા તેના માટે સંબંધિત નથી તે વિશે. મારા સ્થાનિક વિસ્તારની વૃદ્ધિ. આપણે એ નથી પૂછતા કે મારા વિસ્તારમાં કેટલા અતિવાસ્તવવાદીઓ રસ્તા બન્યા છે, જગ્યાએ શું બનાવ્યું છે, કયું મંદિર બનાવ્યું છે. તેથી જાહેર પ્રવચનની જે રીતે રચના કરવામાં આવી છે તે એક સમસ્યા છે. અને મારા ભવિષ્ય વિશે હું ન્યાયતંત્રમાં જવા માંગતો હતો. અને પ્રથમ વસ્તુ વિશે હું વિચારું છું કે જ્યારે હું તે પદ પર હોઈશ અને જ્યારે હું કેસોનો નિર્ણય લઈશ ત્યારે મારા પર કેવા પ્રકારનું રાજકીય દબાણ હશે. તેથી તે ખરેખર ચિંતાજનક છે કારણ કે અમે તે માનસિકતા કેળવી છે. હું ચિલિંગ ઇફેક્ટ તરીકે ઓળખાતી આ વિભાવનામાં આવ્યો છું.
જ્યાં તમે જોશો કે લોકો શું કહી શકે છે અને શું કહી શકતા નથી તેમાં રાજ્યની વધુ હસ્તક્ષેપ જોવા મળે છે, ત્યારે તમે લોકો પોતાને નિયંત્રિત કરતા જોશો કારણ કે તેઓ રાજ્યની પ્રતિક્રિયાથી ખૂબ ડરતા હોય છે. તેથી મને લાગે છે કે ખાસ કરીને મીડિયા ગૃહો સાથે તે ચોક્કસપણે કંઈક છે જે અમલમાં આવે છે. કારણ કે મીડિયા હાઉસે હવે સાવચેત રહેવું પડશે કે તે તેના પત્રકારોને ક્યાં મોકલે છે જેથી તેઓ જેલમાં ન જાય. તેઓ શું કહે છે તેની કાળજી રાખવી જોઈએ જેથી તેઓ માનહાનિનો કેસ અથવા અન્ય કાનૂની નોટિસ ન પકડે. અને બીજો મુદ્દો હું ભારતમાં ખાસ કરીને હાઇલાઇટ કરવા માંગુ છું તે એ છે કે તે કેવી રીતે કાયદા વિશે નથી, તે પ્રક્રિયા વિશે છે. આનો મતલબ શું થયો? આનો અર્થ એ છે કે અમે કાયદા દ્વારા સજાપાત્ર છે તે વિશે વાત કરી રહ્યા નથી. અમે તે પ્રક્રિયા વિશે વાત કરી રહ્યા છીએ જે આ સજાને શક્ય અથવા વ્યવહારુ બનાવે છે અને આ પ્રક્રિયા પોતે તેની પોતાની સજામાં કાર્ય કરે છે. હવે આ શું કરે છે? આનાથી નાગરિકો અને ખાસ કરીને મીડિયા હાઉસના મનમાં એક પ્રકારનો અવરોધ ઊભો થાય છે. કારણ કે હવે તેઓ એવા ક્ષેત્રોની શોધખોળ કરી શકતા નથી અને કરશે નહીં જે તેઓ પહેલા કરતા હતા અથવા કરવા માંગતા હતા અથવા જોઈએ. ફક્ત એટલા માટે કે તેઓ જેલમાં જવાની અથવા ખૂબ જ શક્તિશાળી સંસ્થા સાથે ઝઘડામાં રહેવાની ચિંતા જે તણાવ લેશે તે યોગ્ય નથી. તેથી જ્યારે તમારી પાસે આવી પરિસ્થિતિઓ હોય ત્યારે મીડિયા મુક્ત થવાની અપેક્ષા રાખવી મુશ્કેલ છે.